નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ચેપ્ટર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ, તો એમાં આપણે લેક્ચર નંબર 15 આપણે આજે જોવાનો છે. તો આપણે એમાં ઘણા બધા આગળ વધી ગયા, બરાબર, ઘણું બધું આપણે જોયું છે, પણ હવે જે જોવાનું છે એનાથી પણ અલગ દાખલા આપણે જોવાના છે. ચેપ્ટર ઘણું મોટું છે, બરોબર, એમાં ઘણા પોઈન્ટ આપણે અલગ અલગ પ્રકારના શીખી ગયા છે. આ દરેક પોઈન્ટને આપણે યાદ રાખવાના છે. શા માટે? કારણ કે તમે ધોરણ 6માં જાશો, 5માંથી 6માં જાશો તો આના કરતાં કંઈક નવીન આના વિશે આવશે, બરોબર. ધોરણ 4માં તમે શીખાતા ખાલી ફરતી બાજુની વાડ, એને કહેવાય પરિમિતિ. આના આધારે થોડુંક તમારે આવતું કે આકૃતિ દોરેલ ફરતી બાજુનો માપનો સરવાળો કરતા હતા, આટલું જ હતું. તમે 5મા ધોરણમાં આવ્યા, પહેલા સેમમાં તમે પરિમિતિને ક્ષેત્રફળનું ચેપ્ટર શીખા. એમાં શું જોયું હતું? તો કે ફરતી બાજુનો માપ આકૃતિ હતી, એનું ફરતી બાજુની ગણતરી કરતા હતા એટલે પરિમિતિ મળતી હતી, અને ખાના ગણતા હતા એટલે ક્ષેત્રફળ મળતું હતું. આટલું જ આપણે શીખાતા. હવે આનું આ જ ચેપ્ટર હજી આપણે 6ઠામાં ગયા નહોતા, અને આપણે સેમ 2માં આવ્યા તો કેટલા આપણે છેલ્લા આ 15મો લેક્ચર છે, આપણે 15 લેક્ચરથી આ વસ્તુને જોઈ રહ્યા છીએ, બરોબર ને. ઘણા બધા દાખલા આપણે જોયા, પણ આ વસ્તુ છે એ ગણિતની અંદર આપણે યાદ રાખવાની છે. એક પોઈન્ટ શીખા ને ઓલો પેલો ભૂલી ગયા ને બીજો યાદ રાખશું તો ચાલશે નહીં, બરોબર. એ એક જ ક્ષેત્રફળ શોધો, પરિમિતિ શોધો, પણ એને જ આધારે નવા દાખલા આવે છે. તો આજના આ લેક્ચરમાં પણ આપણે એવા કંઈક અલગ પ્રકારના પ્રશ્નો જોવાના છે. તો જોઈએ આપણે આજનો પેલો પ્રશ્ન. એક ચોરસ ટાંકીની પરિમિતિ 1200 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. છે ને વિચિત્ર પ્રશ્ન. કા લંબાઈ આપી હોય તો પરિમિતિ શોધવાની હોય, કા લંબાઈ આપી હોય તો ક્ષેત્રફળ શોધવાનું હોય. લંબાઈ પહોળાઈ બે આપી હોય તો કા પરિમિતિ ને ક્ષેત્રફળ. બીજા આપણે એવા દાખલા જોઈએ તો પરિમિતિ આપી હોય તો લંબાઈ શોધવાની, ક્ષેત્રફળ આપી હોય તો લંબાઈ શોધવાની. આ તો કંઈક અલગ ક્વેશ્ચન આવ્યો. શું આવ્યું? તો કે પરિમિતિ આપી છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. વિચારો, પરિમિતિ આપી છે અને ક્ષેત્રફળ શોધવાનું છે, તો લંબાઈ તો ક્યાંય દર્શાવેલી જ નથી. એટલે આમાં એકની અંદર આપણને ઊંડા 2 કે 3 પ્રશ્ન પૂછી લે. છેલ્લે ક્વેશ્ચન તો એક જ મૂક્યો કે ક્ષેત્રફળ કેટલું થાય. પરિમિતિ 1200 છે, ચોરસ ટાંકી છે એક, એની પરિમિતિ 1200 સેમી છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? પ્રશ્ન એક જ છે, પણ આપણી પાસે ગણતરી વધારે જોઈશે, બરાબર. સીધો એક પ્રશ્ન પૂછ્યો ને એક ગણતરીની અંદર જવાબ મેળવી શકશો નહીં. શા માટે? ક્ષેત્રફળ આપણે મેળવવું છે. ક્ષેત્રફળ કેટલું થાય એ શોધવા માટે પહેલાં લંબાઈ તો જોઈએ ને. લંબાઈ ક્યાં છે? સીધી પરિમિતિના આધારે તમે ક્ષેત્રફળ શોધી શકો? તો ના, પરિમિતિને આધારે ક્ષેત્રફળ મળે નહીં. સૌથી પહેલી ગણતરી આપણે કરવી પડશે કે પરિમિતિ આપેલી છે, એને આધારે આપણે સૌથી પહેલાં લંબાઈ મેળવીશું. હવે આપણને લંબાઈ મળી જાય તો એનું ક્ષેત્રફળ આસાનીથી મળી જાય છે, બરોબર ને. લંબાઈ ખબર હોય તો આપણે સૂત્રને આધારે ચોરસ ટાંકીનું ક્ષેત્રફળ શોધી શકીશું, પણ લંબાઈનો જ ખ્યાલ ન હોય તો ક્ષેત્રફળ શોધી શકાય નહીં. એટલા માટે આમાં 2 ગણતરી દર્શાવવાની છે. તો સૌથી પહેલી ગણતરી આવશે લંબાઈ શોધવા માટેની, ને બીજી ગણતરી લંબાઈ શોધી છે એના ઉપરથી ક્ષેત્રફળ મેળવીશું, બરોબર ને. તો ચાલો સૌથી પહેલા ચોરસની લંબાઈ મેળવીએ. તો ચોરસની લંબાઈ શોધવી છે આપણે, બરોબર છે. તો અહીંયા પરિમિતિ આપેલી છે. કેટલી આપેલી છે? 1200 સેમી. હવે પરિમિતિ આપી છે ને લંબાઈ શોધવા માટે આપણે આગળ વ્યવહારિક દાખલા જોયા હતા, એમાં આપણે શું કરતા? જ્યારે પરિમિતિ આપી હતી લંબાઈ શોધતા તો બધી જ વસ્તુ સૂત્રને આધારે આપણે કરેલી છે, ક્યાંય એમનેમ દાખલાનો જવાબ મેળવેલો નહોતો. વ્યવહારિક હતા તો એમાંય સૂત્ર મૂકીને આપણે જવાબ મેળવતા. તો અહીંયા આપણે શું કરશું? તો કે ચોરસની પરિમિતિ આપી છે તો એનું સૂત્ર પહેલાં મૂકીએ. ચોરસની પરિમિતિ બરાબર કયું સૂત્ર લાગુ પડશે? 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ છે એ ચોરસની પરિમિતિનું સૂત્ર છે. હવે આપણે શું કરશું? તો કે જે વસ્તુ આપી છે એની જગ્યાએ ગોઠવીશું.
તો સૌથી પહેલાં આમાં આપ્યું છે ખાલી 1200 સેમી ચોરસની પરિમિતિ. તો આપણે ચોરસની પરિમિતિની જગ્યાએ મૂકીએ 1200 બરાબર. હવે અહીંયા 4 છે તો 4 તો પોતે જ અંક છે, તો 4ની જગ્યાએ કંઈ મૂકવાનું થાય નહીં. તો આપણે 4ની જગ્યાએ 4ને જ રાખીશું. ગુણાકારની નિશાની છે ત્યાં ગુણાકારની નિશાની. હવે લંબાઈ આપેલી છે તો છે નહીં, લંબાઈ શોધવાની છે માટે લંબાઈ લખેલું છે ત્યાં આપણે લખી નાખશું લંબાઈ બરાબર. એના માટે તો ગણતરી કરીએ છીએ લંબાઈ શોધવા માટે. હવે આપણે ત્રીજું સ્ટેપ લઈએ. ત્રીજા સ્ટેપમાં શું કરશું તો કે આમાં બીજું તો કાંઈ થાય એમ નથી. બરાબરની આ બાજુથી આ બાજુ લઈ આવો ને આ બાજુથી આ બાજુ લઈ જાઓ, આ થશે. તો 1200 છે એ મોટી સંખ્યા છે, એને તો આપણે આ બાજુ ન લઈ આવીએ, પણ આમાં લંબાઈને તો કંઈ શોધવાની છે, એનું તો કંઈ કરવાનું જ નથી. એક 4 છે તો 4 છે એ બરાબરની આ બાજુ, 4 છે એ બરાબરની આ બાજુ છે એ શેમાં છે? ગુણાકારમાં. આપણે આ નિયમ શીખી ગયા છીએ કે બરાબરની આ બાજુથી તમે આ બાજુ લઈ આવો અથવા બરાબરની અહીંથી લઈને આ બાજુ લઈ આવો તો નિશાની બદલી જાય છે. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય ને ગુણાકારના ભાગાકાર અને ભાગાકારનો શું થઈ જાય છે? ગુણાકાર બરાબર. તો અહીંયા 4 છે, અહીંયા ગુણાકારમાં છે, મારે ત્યાંથી ઉપાડી અને આ બાજુ લઈ આવવા હોય તો 4 શામાં થશે? ભાગાકારમાં. તો આપણે લખીએ અહીંયા 1200 તો અહીંયા જ રહેવાના છે, પણ 4ને અહીંયા લઈ ભાગાકારમાં તમે ભાંગા 4 લખો તોય ભલે અને છેદમાં 4 મૂકો તો પણ ભલે. આ ભાગાકાર જ છે, ભાગાકાર જ દર્શાવે છે. તો 4 વયા ગયા તો બાકી શું રહ્યું? લંબાઈ બરાબર. 4 અહીંયા લંબાઈ સાથે ગુણાકારમાં હતા ત્યાંથી હું અહીંયા લઈ આવી એટલે એને આપણે શું કર્યું? ભાગાકારમાં મૂક્યા છે. છેદમાં એટલે અંશ ભાંગા છેદ જ આને કહેવાય છે. હવે શું કરશું તો કે કા ભાગાકાર કરીએ કા છેદ ઉડાડીએ બરાબર. તો 4ના છેદ ઉડાડવા છે 1200 સાથે, એટલે કે ટૂંકમાં 1200 ને 4 વડે ભાગવાના છે. તો એવડો મોટો તો ઘડી આપણને કે આવડતો નહીં, કેટલા ચોક 1200 થાય. તો 0 ને ઘડીક વાર ભૂલી જાઓ, આ 2 0 ને ભૂલી જાઓ, કેટલા યાદ રાખો? 12. તો 4ના ઘડિયામાં ક્યાંય 12 આવે છે તો કે હા, ક્યાં આવે છે તો કે 4 તેરી 12. આવી રીતે 4 તેરી 12 એટલે 4 ને 12 ઉડી ગયા. 12નું તો કમ્પ્લીટ થઈ ગયું. તો 2 0 તો કે એને ઉડાડી દો, આ 3ની બાજુ મૂકી દો. કેટલા થઈ ગયા? 300. 300 ચોક 1200. સમજાઈ ગયું તમને? 4 ગુણ્યા 300, 300 ગુણ્યા 4 કરવાથી 1200 જવાબ આવે છે. તો આપણે નીચે લખીએ તેથી આ કેટલા વધ્યા? 300. 300 સેમી બરાબર લંબાઈ. આ જે જવાબ મળ્યો છે એ આપણો પ્રશ્નનો જવાબ મળેલો નથી. આપણને પ્રશ્નમાં ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. આપણે અહીંયા શું શોધ્યું છે? લંબાઈ. ચોરસ ટાંકીની લંબાઈ છે એ 1200 સેમી પરિમિતિને આધારે આપણે એની લંબાઈ મેળવેલી છે 300 સેમી. હવે આપણે શું કરવાનું છે તો કે હવે લંબાઈ મળી ગઈ તો તમે લંબાઈને આધારે શું શોધી શકશો? ક્ષેત્રફળ. તો આપણે બીજી ગણતરી કરીએ. ગણતરી નંબર 2. ચોરસની ટાંકી છે એનું હવે ક્ષેત્રફળ શોધવાનું છે. લંબાઈ આપેલી છે, આપેલી નહોતી પણ આપણે શોધી પરિમિતિને આધારે, એ જ લંબાઈને આધારે આપણે ક્ષેત્રફળ મેળવીશું. સૂત્ર મૂકીએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ કરવાથી ચોરસનું ક્ષેત્રફળ મળે છે. તો સૌથી પહેલાં આપણે સૂત્ર બીજા સ્ટેપમાં તો કે જે લંબાઈ હોય એ લંબાઈ કેટલી છે? 300 સેમી. તો એને લખીએ અહીંયા 300 સેમી એને ગુણ્યા 300 સેમી. 300 ગુણ્યા 300 કરવાના એટલે આપણને ચોરસનું ક્ષેત્રફળ મળે છે. તો બહુ મોટો ગુણાકાર થશે, 3 રકમ છે. 300 ગુણ્યા 300. તો આપણે ઘડીક વાર માટે શું કરશું તો કે 0 અહીંયા કેમ ઘડીક ભૂલી ગયા હતા છેદ ઉડાડવામાં, એમ ગુણાકારમાં ઘડીક ભૂલી જાઉં 0 ને. તો શું સંખ્યા બને? 3 અને 3 તો 3 તેરી કેટલા થાય? 9. એક 0નો ગુણાકાર બીજા જીરા સાથે એટલે 2 જીરા, બીજાનો બીજા સાથે એટલે પાછા 2 જીરા.
ટૂંકમાં આ 2 જીરા, આ 2 જીરા એના લઈ લેવાના, એટલે કેટલા થઈ ગયા? 90,000 ચોસેમી. આ જે ચોરસ ટાંકી છે એનું ક્ષેત્રફળ આપણને 90,000 ચોસેમી મળેલું છે. 9 નહીં, કેટલું મળશે? 90,000. હવે ફરીથી આ એકવાર પ્રશ્નને સમજી લ્યો. પ્રશ્નમાં આપણને એવું દર્શાવેલું કે એક ચોરસ ટાંકી છે, એની પરિમિતિ 1200 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. આવો પ્રશ્ન હતો તો આપણને સીધું ક્ષેત્રફળ મળે નહીં, ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈની જરૂર પડે. એટલા માટે આપણે પહેલી ગણતરી કરી, પરિમિતિને આધારે લંબાઈ શોધવાની. એટલા માટે આપણે સૂત્ર મૂક્યું અને જે પરિમિતિ આપી હતી ને એને 4 વડે ભાગી નાખ્યા એટલે મળી ગઈ આપણને લંબાઈ. હવે જે લંબાઈ મળી છે એનું આપણે શું કર્યું? તો કે આપણા પ્રશ્નનો જવાબ શું છે? તો કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું હતું. એટલા માટે લંબાઈ ગુણ્યા લંબાઈ કરીને મેળવેલી જે લંબાઈ હતી એનો ગુણાકાર કરવાથી જે જવાબ મળે છે 90,000. તો ચોરસ ટાંકી છે એની પરિમિતિ 1200 છે, તો એનું ક્ષેત્રફળ 90,000 ચોસેમી થાય. તો અહીંયા આપણે આગળ એક દાખલો જોયો. પરિમિતિ આપેલી હતી અને ક્ષેત્રફળ શોધવાનું હતું. એ હતી ચોરસ ટાંકી. હવે ત્યાર પછીનો પ્રશ્ન એવો જ કંઈક છે, જોઈએ આપણે. એક લંબચોરસની પરિમિતિ 60 સેમી છે. એક લંબચોરસ છે એની પરિમિતિ આપી દીધી છે તૈયાર. કેટલી છે? 60 સેમી. જેમાં લંબાઈ 20 સેમી હોય, એની લંબાઈ પણ આપી દીધી છે 20 સેમી. આગલા દાખલામાં લંબાઈ આપેલી નહોતી. તો પહોળાઈ શોધીને ક્ષેત્રફળ જણાવો. જો લંબાઈ આપી છે, શા માટે? કારણ કે લંબચોરસ છે એટલે પહોળાઈ આપી નથી. પણ આમાં જરાક ચોખવટ પાડીને આપ્યું છે કે પહોળાઈ શોધીને ક્ષેત્રફળ શોધો. આગલા દાખલામાં એવું કશું જ દર્શાવેલું હતું નહીં. આગળ તો એવું જ હતું કે 1200 સેમી પરિમિતિ છે તો ક્ષેત્રફળ શોધો. એમાં એવું નહોતું કીધું કે લંબાઈ શોધીને ક્ષેત્રફળ મેળવો. છતાંય આપણે પહેલાં લંબાઈ શોધી અને ત્યારબાદ એને આધારે ક્ષેત્રફળ મેળવેલું. તો અહીંયા આપણને એક લંબચોરસની વાત છે. એ લંબચોરસની પરિમિતિ આપેલી છે 60 સેમી છે, એમાં લંબાઈ પણ આપેલી છે 20 સેમી, પણ પહોળાઈ આપેલી નથી. એટલા માટે આપણે પહેલાં તો પહોળાઈ શોધવી પડશે, ત્યારે જ લંબાઈ અને પહોળાઈને આધારે લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકાય. આમાં પણ આપણે 2 ગણતરી દર્શાવવી પડશે. કઈ? તો કે પહેલી ગણતરી પહોળાઈ શોધવા માટે અને બીજી ગણતરી જે પહોળાઈ શોધી છે અને લંબાઈ આપી છે એ લંબાઈ અને પહોળાઈને આધારે ક્ષેત્રફળ શોધશું. તો સૌથી પહેલાં પહેલી ગણતરી કરીએ આપણે. લંબચોરસની લંબાઈ શોધવાનું. તો લંબચોરસની લંબાઈ શોધવા માટે પહેલાં તો આપણને કઈ રીતે લંબચોરસની લંબાઈ શોધશું? તો જેમ ચોરસમાં કર્યું હતું કે સૂત્ર મૂકીને, તો આપણે લંબચોરસમાં આ જ વસ્તુને પકડવાની છે. સૂત્ર મૂકી અને આપણે પહોળાઈ શોધીશું. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર, લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવશે 2 લંબાઈ પ્લસ પહોળાઈ, 2 લંબાઈ પ્લસ પહોળાઈ. હવે આપણે આ સૂત્ર મૂકી અને બીજા સ્ટેપમાં આપેલી જે વિગત છે એના જગ્યાએ ગોઠવીશું. સૌથી પહેલાં લંબચોરસની પરિમિતિ કેટલી આપેલી છે? 60 સેમી. તો આપણે લંબચોરસની પરિમિતિ છે એની નીચે લખીશું 60 સેમી. હવે આ જે 2 આપેલા છે એની જગ્યાએ આપણે 2 જ મૂકીશું, કૌંસ કરીએ. એમાં લંબાઈ છે કેટલી આવશે? તો લંબાઈ તો આપેલી જ છે. કેટલી છે રકમમાં? 20 સેમી. તો લંબાઈની જગ્યાએ આપણે લખીએ 20 સેમી. પછી આ પ્લસની જગ્યાએ પ્લસ. પહોળાઈ, તો પહોળાઈ તો આપણને પ્રશ્નમાં આપેલી નથી અને પહોળાઈ શોધવાની છે, માટે આપણે પહોળાઈની જગ્યાએ પહોળાઈ જ લખીશું. બરાબર? લંબાઈની જગ્યાએ લંબાઈ અને પહોળાઈની જગ્યાએ પહોળાઈનું માપ લખવાનું હતું, પણ આપેલું નથી. આપણે પહોળાઈ શોધવાની છે માટે આપણે ત્યાં લખી નાખ્યું પહોળાઈ. હવે આપણે ત્રીજા સ્ટેપમાં આવીએ. ત્રીજા સ્ટેપમાં શું કરશું? તો
અહીંયા આ બાજુથી આ બાજુ અથવા આ બાજુની રકમને આ બાજુ લઈ આવવાની છે, તો એમાં શું કરીએ? તો 60ને તો અહીંયા લઈ આવી નહીં શકાય, અહીંયા ઘણું બધું છે. તો સૌથી પહેલાં આ લંબાઈ અને પહોળાઈનું જે છે બોક્સ એને એમનેમ રહેવા દઈએ. શું કરશું? તો કે આ બે જે 12 છે ને એને પહેલાં એક વિધિ કરીએ. તો આ જે 60 છે 60 તો એમ જ રાખશું, પણ શું કરશું? તો કે આ બેને અહીંયા લઈ આવવા છે. હવે બેની નિશાની કઈ છે? બે છે એ બરાબરની આ બાજુ કઈ ક્રિયામાં છે એ પહેલાં વિચારવાનું. તો બરાબરની આ બાજુ 2 છે એ આની સાથે શું છે? તો કે નિશાની તો નથી, પણ આપણે એવી નિયમ છે કે કૌંસની આગળ જ્યારે કોઈ બી અંક હોય ત્યારે એમ સમજવાનું કે તેની સાથે ગુણાકારમાં છે. એટલા માટે અહીંયાથી આ બેને છે એ ક્યાં લઈ આવશું? આ બાજુ. હવે આપણે બેને લાવશું, પણ 2 છે અહીંયા ગુણાકારમાં છે. આપણે નિયમ હતો કે કૌંસની આગળ સંખ્યા છે એ ગુણાકારમાં છે. ટૂંકમાં બેનો આ બંને સંખ્યા કૌંસમાં રહેલી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો થાય છે. તો આપણે આ બેને છે અહીંયાથી લઈને આ બાજુ લાવવાના છે, તો એની નિશાની શું ચેન્જ થશે? તો કે ગુણાકારમાં છે એટલા માટે આપણે બરાબરની આ બાજુ લાવવાથી 2 છે એ ભાગાકારમાં આવી જાય છે. તો આપણે અહીંયા બેને ગુણાકારમાંથી અહીંયા 60ની નીચે ભાગાકારમાં લાવીએ. તો હવે શું મૂકશું? તો કે 2 તો નીકળી ગયા, બાકી રહેલી રકમ મૂકીએ આપણે 20 સેમી પ્લસ પહોળાઈ. બરાબર, આને આપણે કંઈ ફેરફાર કરેલો નથી, આને આપણે આમનામ અત્યારે રહેવા દઈએ. હવે આવે 60 ભાગ્યા 2. તો આને આપણે કરીશું છેદ ઉડાડશું અથવા ભાગાકાર કરીશું. છેદ તો કઈ રીતે ઉડાડવાનું? તો કે 2ના ઘડિયામાં 60 ક્યાં આવે? અથવા કેટલા દુ 60 થાય. તમને જે રીતે ભાગાકાર કરવાથી અથવા કેટલા દુ 60 કરવાથી અથવા 0 કાઢીને તમે છેદ પણ ઉડાડી શકો. તમે 3માંથી કોઈ બી રીત અપનાવો તો આ રીતે થાય. 2ના ઘડિયામાં 6 તો તમને ખ્યાલ આવી જાય ને કે 2 તેરી 6, એટલે 2 ઉડી ગયા ને 6 ઉડી ગયા. આને છેદ ઉડાડવા કહેવાય. 2 તેરી 6, 6ના ઉડી ગયા ને 2 ઉડી ગયા, બાકી શું રહ્યું? 3. તો કે આ 0 તો એને ઉડાડી દીધો અને અહીંયા 3ની બાજુમાં મૂકી દો, એટલે કેટલા થયા? 30. 30 દુ 60 ઉડી ગયા છેદ. હવે આપણે શું મૂકીશું? આ 30ને નીચે લઈ લઈ, બાકી તો ઉડી ગયા છે. બરાબર. હવે શું કરશું? તો અહીંયા 2ને તો આપણે આ બાજુ લઈ લીધા છે. બરાબર, 2ને આપણે અહીંયા ગુણાકારમાં હતા ત્યાંથી અહીંયા ભાગાકારમાં લઈ લીધા. એક કામ કર્યું આપણે. હવે તો કે અહીંયા પહોળાઈ છે એને તો આપણે કંઈ કરવી જ ન શકીએ, પહોળાઈ તો આપણે શોધવાની છે. તો બાકી શું રહે છે? તો કે 20 સેમી. એને આપણે હવે બરાબરની આ બાજુ લાવીએ. તો 20 સેમી છે તો બરાબરની આ બાજુ શામાં છે? પ્લસમાં, એટલે કે સરવાળામાં કરવાનો છે. એટલે કે ત્યાં સરવાળાની નિશાની છે એટલે એની સાથે પ્લસ કરવાના છે. માટે અહીંયા પ્લસ છે તો બરાબરની ત્યાંથી લઈ અને બરાબરની આ બાજુ લાવશું તો શું થઈ જશે? તો કે પ્લસ છે તો માઇનસ. એટલા માટે આપણે 30 માઇનસ 20, એટલે આપણા 20 સેમીને ક્યાંથી લઈ આવ્યા? બરાબરની પેલી બાજુથી. ત્યાં પ્લસમાં હતા તો અહીંયા થઈ ગયા માઇનસમાં. તો અહીંયા મૂકીએ હવે બાકી વધેલી રકમ. શું વધ્યું? પહોળાઈ. ખાસ જોજો, આ પહેલા સ્ટેપમાં સૂત્ર, બીજા સ્ટેપની અંદર જે પોતાનું સ્થાને આવતા હતા, લંબાઈની જગ્યાએ લંબાઈ, પરિમિતિની જગ્યાએ પરિમિતિ. ત્રીજા સ્ટેપમાં તો કે 2 અહીંયા ગુણાકારમાં હતા ત્યાંથી આપણે ભાગાકારમાં લઈ આવ્યા, છેદ ઉડાડ એટલે વધ્યા 30. આ સ્ટેપમાં આપણે શું કર્યું? તો કે જે લંબાઈ હતી 20 સેમી એ બરાબરની આ બાજુ હતી અને પ્લસમાં હતી ત્યાંથી આપણે અહીંયા લઈ આવ્યા અને પ્લસ હતું એટલે માઇનસ થઈ ગયા. હવે જોઈએ એના પછીનું સ્ટેપ. 30 માંથી 20 કરવાના શું? બાદ. વચ્ચે માઇનસની નિશાની છે એટલે 30માંથી 20 જાય તો કેટલા વધે? 10. 10 સેમી બરાબર પહોળાઈ. તો આપણો એક પ્રશ્ન આ હતો કે તો લંબાઈ 20 સેમી તો પહોળાઈ શોધીને ક્ષેત્રફળ જણાવો. પહોળાઈ શોધીને એવું કીધું તો આપણે પહોળાઈ અહીંયા મેળવેલી છે. પહોળાઈ કેટલી છે? 10 સેમી. હવે આ જે 10 સેમી પહોળાઈ મળી ગઈ છે અને લંબાઈ રકમની અંદર આપેલી જ છે. તો આને આધારે આપણે શું શોધી શકશું? હવે લંબચોરસનું ક્ષેત્રફળ. તો ચાલો આપણે હવે બીજી ગણતરી કરીએ.
જો આટલી લાંબી ગણતરી શા માટે? જો ચોરસ હોત તો આટલું લાંબુ સૂત્ર નહીં, 4 ગુણ્યા લંબાઈ જ હોય પરિમિતિનું, એ ઝડપથી થઈ જાય. આનું સૂત્ર લાંબુ છે, લંબાઈ આપેલી હતી અને 2 સાથે ગુણાકારમાં હતું એટલે વધારે સ્ટેપ થયા. બરોબર, રીતમાં ફેરફાર નથી, સૂત્ર જુદું છે ને એટલા માટે થોડોક સ્ટેપ વધારે થયા. બાકી તો જે આપણે ચોરસની પરિમિતિ ઉપરથી લંબાઈ મેળવીએ એ જ રીતે લંબચોરસની પરિમિતિને આધારે આપણે લંબચોરસની પહોળાઈ મેળવેલી. હવે આપણે જોઈએ ક્ષેત્રફળ. લંબચોરસ છે તો માટે એનું સૂત્ર મૂકીએ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું લખીશું આપણે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની છે. તો લંબાઈ કેટલી છે? તો રકમમાં આપેલી છે તો કે આ તો પરિમિતિ છે, પણ લંબાઈ અહીંયા છે, કેટલી છે? 20 સેમી. અને પહોળાઈ, તો પહોળાઈ આપણે અહીંયા મેળવેલી છે 10 સેમી. તો લંબાઈ 20 સેમી, તો લખીએ આપણે અહીંયા 20 સેમી, પહોળાઈ 10 સેમી. બરાબર, લંબાઈની જગ્યાએ લંબાઈ અને પહોળાઈની જગ્યાએ પહોળાઈ. હવે લંબાઈ પહોળાઈનો ગુણાકાર કરીશું. 20 ગુણ્યા 10 એટલે 20 દાણ કેટલા થાય? 200. અને પાછળ કયો એકમ આવશે? ચોસેમી. આ જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ 200 ચોસેમી છે. આપણો પ્રશ્ન હતો કે પરિમિતિ આપેલી હતી અને લંબાઈ આપેલી હતી અને પહોળાઈ શોધીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું હતું. તો આપણે લંબચોરસની પરિમિતિ આપેલી હતી એને આધારે આપણે લંબચોરસની પહેલાં પહોળાઈ શોધી. બરાબર, એ આપણને મળી ગઈ તો એને આધારે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું. હવે આ જે દાખલો હતો એમ રકમ જોઈએ તો આપણે કેટલો અઘરો છે, પણ એમાં 2 જ વસ્તુ છે, એક લંબચોરસની પરિમિતિ અને લંબચોરસનું ક્ષેત્રફળ. આ 2 સૂત્રને આધારે જ આપણે આ દાખલો પૂરો કરેલો છે. નવી રીત કાંઈ નથી. આમાં ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું, આમાં પરિમિતિનું સૂત્ર મૂક્યું, એ સૂત્રને આધારે જ આ ગણતરી એવી છે. નવું એક કોઈ ગણતરીનું સ્ટેપ મૂકેલું નથી. આમાં પરિમિતિ આપેલી હતી અને પહોળાઈ શોધવાની હતી. બરાબર, પણ કર્યું કોને આધારે? સૂત્રને આધારે. તો આજના આ લેક્ચરની અંદર આપણે વ્યવહારિક દાખલા જોયા. એ કેવો વ્યવહારિક દાખલા? આગળ જોયા હતા એવા? તો ના. આજના આ લેક્ચરમાં જે આપણે દાખલા જોયા હતા ને એ નથી પરિમિતિ કે નથી ક્ષેત્રફળ શોધો. પરિમિતિને આધારે લંબાઈ મેળવવાની કે નહીં ક્ષેત્રફળને આધારે લંબાઈ કે પહોળાઈ શોધવાની. અહીંયા જે આપણે આજના દાખલા જોયા એ હતા પરિમિતિ આપેલી હતી એને આધારે ક્ષેત્રફળ શોધવાના હતા. બરાબર, પરિમિતિને આધારે ક્ષેત્રફળ મેળવવા. તો આના માટે આપણે શું વસ્તુ યાદ રાખવાની? ખાસ આખું લેક્ચર જોવો ને એ લેક્ચર જોઈને અમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે એટલું આજે શીખ્યા છીએ, પણ એની ઉપર આમ યાદ રાખવાની રીત કઈ છે? તો આ 2 દાખલા જે મોટા મોટા શીખા, પણ એ ટૂંકમાં એટલું જ યાદ રાખી લેવાનું કે જે પરિમિતિ આપી છે અને ક્ષેત્રફળ શોધવાનું હોય તો એની આધારે આપણે સૂત્રને આધારે પહેલાં લંબાઈ મેળવી લેવાની અને જે લંબાઈ મેળવો એના આધારે ક્ષેત્રફળ શોધી શકાય છે. રકમ જે બી હોય આપણે બધું યાદ નથી રાખવાનું. આ રકમ હતી એને આવી રીતે મૂકીને પછી એની લંબાઈ શોધીને પછી ક્ષેત્રફળ મેળવું. પણ ટૂંકમાં આટલું તમને યાદ રહી જવું જોઈએ કે તમે લેક્ચર જોયો, 2 દાખલા જોયા, એની રીત જોઈ. બરાબર, તો એમાં બંને દાખલાની અંદર 2 એક જ રીતના હતા, પણ એક ચોરસવાળો હતો અને એક લંબચોરસવાળો. તો બંનેમાં ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આવી રીતે પરિસ્થિતિ હોય કે પરિમિતિ આપેલી છે અને ક્ષેત્રફળ શોધવાનું છે ત્યારે 2 ગણતરી કરવાની થશે. એક પરિમિતિને આધારે એટલે કે પરિમિતિના સૂત્ર આધારે લંબાઈ અથવા પહોળાઈ શોધી લેવાની. બીજા સ્ટેપમાં તમે શું કરશો તો કે તમે જે લંબાઈ પહોળાઈ શોધી લ્યો છો એનું શું શોધવાનું થશે? ક્ષેત્રફળ. રકમ તમે આ 2 દાખલા કર્યા એને બદલે તમે બીજી રકમ મૂકી અને તમે શોધી શકો છો, પણ ટૂંકમાં તમને એની રીતનો ખ્યાલ હોવો જોઈએ. અસ્તુ.